વડોદરાના શિનોર તાલુકાનું ઉત્રજ ગામ ભારત સરકારના નિર્મળ ભારત અભિયાનનો ફાયદો ઉઠાવી સ્વચ્છ બન્યું છે. શિનોર સાવલી રોડ પર આવેલા અને 1670ની વસ્તી ધરાવતા ઉત્રજ ગામમાં હાલમાં 813 કુટુંબો રહે છે. ગામમાં જ્યાં ત્યાં કચરો નાખવાથી થતી ગંદકી અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનની ગોઠવણ કરી છે. ગામમાં દરરોજ સવારે ગણવેશમાં સજ્જ સફાઈ કર્મચારી ઘેર ઘેર જઈને કચરો એકત્રિત કરે છે. આખા ગામની યોગ્ય સફાઈ થતી હોવાથી અન્ય ગામોથી અલગ એક રળિયામણું ગામ લાગે છે. કચરા પેટીમાં નાખીએ છીએ, ગંદકી ઓછી થઈ ગઈ છે. છોકરા પણ કચરા પેટીમાં નાખે છે, જેમ તેમ ગંદકી થતી નથી અને અહીંયા સારું છે. સફાઈ કર્મચારીઓ દ્વારા એકત્રિત કરાયેલા કચરાને ગામની બહાર બનાવેલ સામુદાયિક કમ્પોસ્ટ પીટમાં નાખવામાં આવે છે. આ કામમાં ગામના જ 17 વ્યક્તિઓ રોકાયેલા છે, જેમને મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ રોજના ₹147 પ્રમાણે રોજગારી ચૂકવવામાં આવે છે. આ અભિયાનની અંદર 7 સફાઈ કામદાર, બલકે સફાઈ કામદાર ના કહેતા એમને હું સ્વચ્છતા રક્ષકો કહીશ, 7 સ્વચ્છતા રક્ષકો દ્વારા સંપૂર્ણ ગ્રામની સફાઈ કરવામાં આવે છે. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્ય. જ્યારથી આ ગામમાં કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવાઈ છે ત્યારથી ગામની શેરીઓ સાથે ગામનું વાતાવરણ પણ શુદ્ધ થયું છે અને છાશવારે દેખાતા રોગોથી લોકોને જાણે કે મુક્તિ મળી ગઈ છે. ને ખરેખર અમારું આરોગ્ય ખૂબ સુધર્યું છે ને તેના લીધે રાત્રે પણ સાંજે પણ ઘણા બાળકો આવીને અહીં બેસે છે ને ખૂબ આનંદ કિલ્લોલથી રહે છે. ઉત્રજ ગામે લોકોને એક દિશા બતાવી છે. આશા રાખીએ કે અન્ય ગામો પણ તેમાંથી પ્રેરણા મેળવી તેમના ગામને સ્વચ્છતા અને આરોગ્ય બક્ષવા અગ્રેસર બનશે.